બોલો ભાઈ, તમારે શું પ્રશ્ન પૂછવાનો છે? રમણીકભાઈ કોટડિયા. હાજી રમણીકભાઈ નમસ્કાર. નમસ્કાર. હાજી હું વિધાન પટેલ બોલું છું બરોડાથી. તમારે ઓળખાણ આપવાની જરૂર નથી પહેલા. આપણે નિયમ છે આમાં, કોઈ જ્ઞાતિ ધર્મ કોઈ વ્યક્તિ કોઈનો આપણે ઉલ્લેખ નથી કરતા. આ સેવા જે છે અનનોન પર્સન તરીકે અનનોન વ્યક્તિને હું આપું છું. હા, બોલો બોલો. ઓકે. હાજી બોલો. તો એમ છે કે અમારે અને અમારા કાકા મોટાના ભાઈઓ વચ્ચે એક ખેતર છે જેનું 7/12 જે ખેતર છે એ એક છે અમારા બંને વચ્ચે. પણ સ્થળ ઉપર તો બંનેના ભાગ પડેલા છે, એટલે અલગ જ ખેતર છે. સ્થળ ઉપર અલગ અલગ છે? હાજી. અને 7 નંબરમાં ભેગું છે ને? હા ભેગું છે. ઓકે. તો હવે અમે એમાં 7/12 અબો કરવાનું વિચારી રહ્યા છે અને ભાગ પાડી દેવાનું વિચારી રહ્યા છે. બરોબર છે. તો પણ એમાં પ્રોબ્લેમ એ છે કે પ્રમોગેશનમાં એ ખેતરનું માપ ઘટી આવ્યું છે. તો પ્રશ્ન એ છે કે પહેલા ખેતરની માપણી કરાવી છે કે ભાગ પાડીને પછી કરીને પણ માપણી કરાવી શકાય? નહીં, તમારે સરકારી આ નવી માપણી પછી માપ ઘટીને આવ્યું છે ને? હાજી. તો પેલા હવે ભાગ નો પાડો, પેલા દુરસ્તી કરો, એટલે કે જે ઘટીને આવ્યું છે ને સરખું કરો. અને એના માટે થઈ અને 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાનો ટાઈમ છે. હું રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન સિવાય રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની ચેનલ ચલાવું છું. એમાં મેં ફોર્મ કેવી રીતે ભરવા, વાંધા અરજી કેવી રીતે રજૂ કરવી, અને આવા અરસ ક્ષેત્રફળ ઘટી ગયા હોય એમાં શું કરવું, એના વિડીયો મૂકેલા છે 1 થી 15 એ જોયા છે કે નથી જોયા? ના, એ ધ્યાનમાં નથી. તો એ જોઈ લ્યો અને એ પ્રમાણે અરજી કરી નાખો. હમણાં કશું રેવન્યુમાં કઈ કરતા નહીં, પેલા ક્ષેત્રફળ સરખું થઈ જવા દો. ઉતાવળ નથી ને કઈ? ભાઈ ભાઈમાં ડિસ્પ્યુટેડ મેટર નથી ને કઈ? ના, ડિસ્પ્યુટેડ મેટર નથી, પણ તો રાહ જોઈ જાઓ. તો સરકારનું ક્ષેત્રફળ સરકારની ભૂલને સરકારે સરખી કરવા દો. કેમ કે ના, એમાં એમ છે કે જે આ જમીન મારા બાના નામ પર છે. મધરના નામ ઉપર છે ને? દાદીના નામ. હા, દાદીના નામ ઉપર. યસ. તો પણ એ અત્યારે પથારી વસ છે એમ છે. ભલે, એમાં કઈ ચિંતાનું કોઈ કારણ નથી. અચ્છા. માજી ગુજરી જાય તો અત્યારે જે થવાનું છે એ જ થવાનું છે. તેદી પણ તમારી દીકરીઓ સહિત બધાના નામ ચડાવવાના થશે. તમારી ફઈઓ જે હોય ને, તમારા દાદી છે એટલે તમારા ફઈઓ ને તમારા કાકા મોટા બાપાઓ, એનો આખો આંબો ચડશે. અત્યારે ઈ ચડશે ને તેજી ઈ ચડશે. હા, એ તો બરોબર. એટલે એનાથી કાયદાની દ્રષ્ટિએ કશો ફરક નથી પડતો. પણ કાયદાની દ્રષ્ટિએ એક ફરક અત્યારે ઈ પડે છે કે તમે જો વેચણી કરી લેશો ને તો ક્ષેત્રફળ કોનામાં ઘટી ગયું એ મુદ્દો મહત્વનો ઉભો થશે. એના કરતા અત્યારે એઝ ઇટ ઇઝ જેમ છે એમ રહેવા દો અને વાંધા અરજી નાખો સરકારમાં કે ભાઈ મારો નકશો જે છે, મારી મૂળભૂત જમીન આટલી હતી અને નવી માપણી પછીનું ક્ષેત્રફળ ઘટીને આટલું આવેલું છે. એ મેં ફોર્મમાં ભરતા શીખવાડ્યું છે. ઓડિયોનો નંબર હું ભૂલી ગયો, પણ રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર ક્ષેત્રફળ ઘટીને નવી માપણીથી ઘટીને આવેલું ક્ષેત્રફળ એ રીતનું ટાઇટલ છે, એ જોઈ જાઓ અને એ રીતે ફોર્મ ભરી દો. બરોબર. ફોર્મમાં 3 રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારી એક ઝેરોક્સ કરાવીને ઓસી લઈ લેજો, ઇન્વર્ટ કરાવીને. ડીએલઆર કચેરીમાં આપવાનું, ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુમાં, સર્વે ભવનમાં. તમારા જિલ્લામાં એક જ હોય, જે જિલ્લો હોય એમાં. જિલ્લા મથકે જઈને આપી દો. આવા તો બીજા ઘણા ખેડૂત ભાઈઓના પ્રશ્નો હશે, બધાને કહેજો કે આ ફોર્મ ભરવાની રીત મેં સરળ શીખવાડી છે, એ શીખી લો અને એ પ્રમાણે વાંધા અરજી આપી દો. નહીંતર ભવિષ્યમાં પસ્તાશો. આ અભી નહીં તો કભી નહીં, સમજી લો. બરોબર. આ ત્રીજી વખતનો ચાન્સ સરકારે આપ્યો છે. ભૂલો સરકારે જ કરી છે, પણ સુધારવા માટે પણ સરકારે ત્રીજો ચાન્સ આપ્યો છે. અને ખેડૂતો હજી ઉદાસીન છે. સાચી વાત. ઉદાસીન છે એટલે જાગતા નથી અથવા એને ખબર નથી, એમ સમજો. બરોબર. એટલે આપણે લોકો જે છે એને જગાડવાનું કામ કરો એકબીજા ખેડૂતોને તમે. અને ન આવડે તો મેં ખેડૂતો હાથે કામ કરતા શીખી શકે એટલા માટે જુઓ, વિડીયો જે આવે ને, આ તમારી યાર વાત થઈ હોય તો વાતનો ઓડિયો હું મૂકી દઉં એટલે બીજા ભાઈઓ સાંભળીને જાગૃત થાય. પછી એને કામ કરતા નથી આવડતું તો મેં ફર્સ્ટ પ્રાયોરિટીમાં 1 ડિસેમ્બર વાળું લીધું. પેલા મેં અન્ય હકોનું ચાલુ કર્યું હતું, પછી કીધું અન્ય હકો તો વહેલા મોડા ચડી શકશે, એટલે અન્ય હકોના 5 મૂકીને મેં બંધ કરી દીધા અને 5-6 વિડીયો આના મૂકી દીધા મેં માપણી અંગેના. એટલે માપણીનો ઇસ્યુ હવે મારા માટે પૂરો થઈ ગયો, પણ ખેડૂતો માટે હજી ઉભો છે. એટલે એમાંથી જોઈને પણ અરજી કરી શકે. હવે પછી અન્ય વસ્તુઓ બીજી જેમ જેમ આવતી જાય, વારસાઈ કેવી રીતે ચડાવી, ભાગ વેચણી કેવી રીતે કરવી, મામલતદાર સાહેબમાં રજૂઆતો કેવી રીતે કરવી, એ બહુ વિનમ્ર ભાવે હું કરતા શીખવાડું છું. મારું શીખા પછી કોઈ બાજવા નથી બેવાનું કે કાયદો આમ કહે છે એમ અધિકારીઓ સાથે. પણ અધિકારીઓ સાથે કામ કેવી રીતે કરવું, કોઈ મિડલમેન વગર તમે જાતે કામ કેવી રીતે કરો, એ મારો હેતુ છે. કોઈને કજિયા કરતા શીખવવા, કોઈ અધિકારીઓ સાથે બાજવું એ નથી શીખવતો હું. બરોબર. ખેડૂતો જાતે કામ કરતા થઈ છે. એટલે બીજાને કહેજો કે રેવન્યુ માર્ગદર્શન વાળી ચેનલ જુએ. અને ત્રીજું, જેને હજી ડિટેલ્સથી કાયદો જાણવો છે, એના માટે હું રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર આવી એને કાયદાકીય માર્ગદર્શન આપું છું. બરોબર. અને ઘણા જુનિયર એડવોકેટ મિત્રો વગેરે પણ એનો લાભ લે છે, પણ સાચું તો ખેડૂતો એનો લાભ લે એ વધારે અગત્યનું છે. સાચી વાત છે.
ભલે આ સિવાય કઈ પ્રશ્ન છે? ના, એટલે આમાં પેલા ભાગ પાડતા પેલા ભાગ નહીં પાડો હમણાં. અને તમારે જે ઇસ્યુ છે કે દાદી મોટી ઉંમરના છે, તો મારી દ્રષ્ટિએ કાયદાની દ્રષ્ટિએ કશો ફરક નથી પડતો. હા, સિવાય કે ભાઈમાં ડિસ્પ્યુટેડ મેટર હોય તો તમને જુદી સલાહ આપત કે વિલ કરી લ્યો, નામ કરી લ્યો ને એવું કશું છે નહીં ને? ના, એવું કાંઈ નથી. તો એવું આપણે લાંબી વિધિમાં પડવાની જરૂર નથી. હા, બરોબર. ના, એટલે આમાં શું હતું કે પથારી વર્ષે તો એ હોય ત્યાં સુધીમાં પતી જાય એટલે ઉતાવળ હતી. કાંઈ ફરક નથી પડતો ભાઈ. માજી હોય ને પતે કે ન હોય ને પતે, કાયદાની દ્રષ્ટિએ 1% ફરક નથી પડતો. હા, બરોબર. પછી તમે જો અત્યારે આંબો રજૂ કરવાનો છે, હવે માજી આવી શકે એમ નથી, તો તમારે નોટરી ન્યા બોલાવીને આંબો રજૂ કરવો પડશે. એના કરતા માજી નહીં હયાત હોય ત્યારે એનું ડેથ સર્ટિફિકેટ લઈને તમે ભાઈઓ જઈને આંબો બનાવી શકશો. બરોબર. એમાં સેલ્ફ ડિક્લેરેશન જ છે, એફિડેવિટ જ છે. બરોબર. બરોબર. હા, એટલે કશો ફરક નથી પડતો. અને બીજું, માજી અત્યારે હોય તો આખી વારસાઈ ચડાવવાની છે. માજી હયાત ન હોય, હયાતીમાં હક કહેવાય. અત્યારે ચડાવે ને એને હયાતીમાં હક કહેવાય. બરોબર. તો હયાતીમાં હક એ જ ચડાવવાનો છે, એફિડેવિટના આધારે, આંબાના આધારે. અને ન હોય ત્યારે હયાતીમાં હકની જગ્યાએ વારસાઈ ચડાવવાની છે. ટાઇટલ બદલી જાય છે, આપણે કાંઈ ફરક નથી પડતો સરકારી ટાઇટલ બદલે એનાથી. બરોબર. એ વારસાઈ ચડી કહેવાય. હા, બરોબર. હવે સાહેબ બીજો પ્રશ્ન એમાં એ છે કે જો 7/12 માં નામ બધાના ભેગા છે, મારા કાકા મોટાના ને અમારા, તો એમાં અબ કરી નાખીએ તો એ ભાગ અલગ જ થઈ જશે? એના માટે તમારે છે ને હિસ્સા વેચણી કહેવાય એને. હિસ્સા વેચણી કરવી પડશે બધાએ. હિસ્સા વેચણી કેવી એફિડેવિટ આવશે, હું આ ગ્રુપમાં શીખવાડી દઈશ. બહુ ઉતાવળ ન કરો, પૈસા ન ખર્ચો. હમણાં 15 દિવસમાં મુકાઈ જશે. અત્યારે મારે પ્રાયોરિટીમાં બીજા વિષયો છે, એ લઈને રોજ એક વસ્તુ મૂકું છું, સમજ્યા? એટલે 15 દિવસમાં 15 વિષયમાં એ આવી જશે. એટલે હાથે હિસ્સા વેચણીનું ફોર્મ ભરી અને એફિડેવિટ કરતા હું તમને એમાં શીખવાડી દઈશ. હા, બરોબર. પણ આમાં એમનું નામ પછી 7/12 માંથી અમારું નીકળી જુદા પડી જાય. જુદા પડી જાય. હા, જેટલા નામ હોય ને એટલા. હું બહુ વિગતવાર પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ. સામે 7 નંબર રાખીશ, 7 નંબર પછી વિભાજન કેવું તો એ શીખવાડીશ. તમે મારા જૂના ઓડિયો જોજો ને, મારી શીખવાની રીત શું છે તમને ખ્યાલ આવી જશે. બરોબર. બરોબર. અહીંયા ડેમો તરીકેનું એક 7 નંબર રાખવું, એનું ફોર્મ ભરતા શીખવાડું, એફિડેવિટ કરતા શીખવું, બધું લખીને બતાવું અને કેમેરો રાખીને તમે વાંચી શકો એવી રીતે બતાવું, પાછો બોલતો જાઉં. બરોબર. એટલે 3 એંગલ થી તમે જોઈ શકો એમાં. હા, અચ્છા. અને મને એમાં એક સલાહ એ આપી, એમાં એક વાત એ કરી હતી કે આમાં તમે અબ કરશો પણ જો જે સામેવાળા પક્ષનું નામ તો તમારા 7/12 માં રહેશે જ. સામેવાળો કોણ? એટલે અમારા કાકા મોટાનું. ના, એ વિભાજન જ થઈ જાય ને. કાકા મોટા પછી બધાના ભાગ જ જુદા પાડી નાખવાના. બરોબર. એટલે 7 નંબર મેં નામ રીએ જ નહીં. આપણે છોકરા જુદા પડે તો કેમ ઘર વખરી લઈને બાજુ રૂમમાં જુદા રહેવા જાય, રસોડું જુદું પડી જાય. બરોબર. હા, ડેલી ભલે ને એક રીએ. એટલે બંનેનું 7/12 અલગ જ થઈ જાય. 7/12 8 ત્રણેય જુદું પડી જાય. હા, અને ડેલી જુદી કરવી હોય તો કેજેપી થાય પછી. એના પછી તો ડેલી જુદી પડી જાય, વચ્ચે દિવાલ લાગી જાય, બીજી ડેલી પડી જાય. હા, બરોબર. બરોબર. પણ હજી તમારામાં કેજેપી નો વિષય પેલા ન આવે. પેલા તો પેલું પગથિયું આવે, ડેલી પછી જુદી પડે. પેલા રૂમમાં બધા જુદા પડી જાવ, ઉપર રહેવા આવ્યા જાય, ઉપર ના માળે એક છાપરું કરીને જુદો રહેવા જાય, એક 2 રૂમના ભાગ પાડીને એમાં મંડે રસોડું કરીને રહેવાય. આપણે એ રસ્તો કરીએ પેલા. બરોબર. પછી દિવાલ નાખીને ડેલી પાડવાની વાત પછી આવે. કેજેપી તો પછી આવે. ખેડૂતોને કેજેપી ની ખબર જ નથી મોટા ભાગે. 7 નંબર જુદું પડી ગયું એવું માને બધું જુદું પડી ગયું આપણું એમ. બરોબર. એ વિશે જાગૃતિ આવશે ધીમે ધીમે. હું એ શીખવાડીશ બધું. બરોબર. પણ પેલા હંમેશા એકુદ દાણ શીખવાડે, એકડા શીખવાડે, પછી એકુદ દાણ શીખવાડે, પછી ગુણાકાર ભાગાકાર શીખવાડે, પછી દાખલા ગણતા શીખવાડે ને. બરોબર. એટલે એ પદ્ધતિથી મેં ચાલુ કર્યું છે બધું. હા, બરોબર. હવે આમાં ટોટલ ખેતરમાં 70 ગુંઠા જમીન છે. તો બંનેના નામ પર કયો જિલ્લો છે? ઉભારો, કયો જિલ્લો છે? વડોદરા જિલ્લો. વડોદરા જિલ્લામાં 70 ગુંઠા પછી 2 કટકા થવા મુશ્કેલ છે. તમારી જમીન કયા પ્રકારની આવે છે? ક્યારીની કેવી જમીન નથી આવતી? નદીના ઉપલા કાંઠાની જમીન? ના, નોર્મલ છે. વિશ્વામિત્રી નદી છે ને તમારે? વિશ્વામિત્રીના કાંઠાની જમીન કે કાપની જમીન એવી નથી ને? ના, નોર્મલ છે. તો તમારે 40 ગુંઠાનો ટુકડો હશે. તો ટુકડો ન થાય તમારો. એટલે તો ભાગ જુદા ન પડે એમ કઉ છું. જે જુદા રહેવા જવાનું કીધા, રસોડા જુદા કરવાના, એ ન થાય. ખાલી વાત છે ને, દિવાલો તમારે પાળા નાખી જુદું પાડવાનું. 7 નંબરમાં જુદું ન પડે. હા, એટલે મને એ જ કીધું કે તમારે 7 નંબરમાં ખાલી અબ થશે એવું. હા, એટલે જ કોણ પાળા નાખવાના રહ્યા ખાલી આડા. હા, બરોબર. હા. એટલે આમાં પછી 7/12 માં બંનેના નામ રહેશે? બધાને એમનેમ જ રહેશે. હા, કારણ કે ટુકડા તારા નીચે વયા જાવ તમે. હા, બરોબર. વિશ્વામિત્રી કાંઠે હોત તો હું તમને સલાહ આપત કે આવી રીતે થાય એમ કાપની જમીનમાં. આમાં ન થાય. બરોબર. વિશ્વામિત્રી આવે ને તમારે કઈ નદી આવે? હું ભૂલતો નથી ને? ના, વડોદરાની, બરોબર ને? વિશ્વામિત્રી. હા. તો 7/12 માં પછી આમ તો ગુજરાત આખું મને યાદ છે, ભૂગોળની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ બધું. પણ ક્યાંક બધી ભૂલ થતી હોય તો કહેવું પડે.
ના ના, પરફેક્ટ. હમ, હમ, હમ. તો તમે એમ કહો છો કે 7-12 માં બંને અબ થઈ જશે, હમ, હમ. પણ અમારા ભાગમાં એ ભાઈનું નામ રહેશે ને એમના ભાગમાં રહેશે. અમારું નામ. સહમાલિકી હક રહેશે. હા, ડેલી જુદી નહીં પડે. મેં ડેલી જુદી પડે વાત કરતો હતો ને, એ વધારે જમીન જ થાય. 80 ગુઠા જમીન હોય ને તો 40 ના 2 ટુકડા થાય, એટલે એક દિવાલ નાખી 2 ડેલી જુદી પડે. બરોબર. આમાં નહીં પડે. હા, એક જ ખેતર છે, એક જ ખેતર. એક જ ખેતર છે, એટલે કટકો નહીં થાય એમ કહું છું. ટુકડા ધારા નીચે જાય, નો થાય ટુકડો. હા, બરોબર. 40 ગુઠા સુધીનો ટુકડો થાય. હવે 80 તો છે નહીં તમારી પાસે કે 2 ટુકડા થાય. 80 ગુઠા હોત તો 2 ટુકડા થાત. બરોબર. તો આમાં પછી અમારો ભાગની જમીન વેચવી હોય, સહમતીથી વેચી શકાય. અચ્છા, એમાં બધાની સહમતી જોઈએ. હમણાં એક કેસ એવો આવેલો, એને વેચી નાખીને લાઈ ખરીદી લીધી, પછી મને પૂછવા આવ્યો કે હવે અમે ખરીદી લીધી ને હવે નાનો ભાઈ ના પાડે છે. મેં કીધું ના જ પાડે ને, સહમતી તો પેલા લેવી પડે ને. 7 નંબરમાં જેટલાના નામ હોય એટલાની સહમતિ જોઈએ. અબકતિયા હોય તો 7 નંબર એક જ કહેવાય. એટલે અમારા સાઈડ થી તો બધા એગ્રી હોય, પણ સામેવાળાનો એક જણો ના પાડે તો ન હાલે. અચ્છા. 7 નંબર એક જણો પણ ના પાડે તો ન હાલે, કારણ કે તમારું વિભાજન શક્ય નથી ને, અવિભાજિત સંપત્તિ થઈ. અચ્છા. કાયદો બહુ અઘરો છે, એટલે જેટલો જવાબ આપું એટલાને સ્વીકારી લેતા જાવ. બરોબર. કારણ કે કાયદો સમજવા બેસો તો હાંજ પડી જાય. ના, સાચી વાત. નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. આભાર તમારો. બધાના વિષયમાં છે ને મારે જુદું જુદું માર્ગદર્શન લાગુ પડતું હોય. કોઈ મને માનો કે 81 ગુઠા કીધી હોય, મેં એને કહી દીધું કે હાલ વિભાજન થઈ જાય તું વેચી શકીશ એમ. હવે તમારા કેસમાં જે 80 ગુઠાથી ઓછી જમીન છે, એટલે મેં તમને આ રીતે સલાહ આપી. અચ્છા, તો 80 ગુંઠાથી ઓછી જમીન હોય એમાં વિભાજન ના થઈ શકે. 40 ગુઠા જોઈએ ઓછામાં ઓછો. 2 કટકા કરવા માટે તમારી પાસે કેટલા ગુઠા છે? બરોબર. બોલો કેટલા ગુઠા છે? 70 ગુઠા. 70 ગુઠાને 2 કટકા કરો 35 થયા, તો 40 ગુઠાથી ઓછી થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. એટલે હું જયારે જવાબ આપું ને ત્યારે સમજીને મારું કોમ્પ્યુટર છે ને આમ ગણતરી કરતું જતું હોય. સામે જવાબ આવે ને ત્યાં જ કે આને હું જવાબ દેવો, એ કોમ્પ્યુટરમાં બીજા ફાઇલ છે ને લોડ થઈ ગઈ હોય. સમજ્યા? બરોબર. ના, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. ભલે, આવજો ભાઈ. ત્રણેય ચેનલ જોતા રહેજો, ઘણું બધું માર્ગદર્શન મળી જશે ને. બીજા ખેડૂત મિત્રો હોય ને એને પણ કહેજો કે રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન જે છે એની અંદર આવા ફોનની વાતચીત મૂકવામાં આવે છે. એકબીજાની વાતચીત જાણીને પણ ઘણું શીખી શકાય. રેવન્યુ માર્ગદર્શન ની અંદર બધું જાતે કામ કરતા શીખવાડું છું. અને રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર જે છે હું આવા અવનવા વિષયોના વિડીયોમાં કાયદાકીય માર્ગદર્શન આપું છું. એ બીજા ખેડૂત ભાઈઓ લાભ લઈ શકે, એટલે તમે જેમ લાભ લીધો એમ બીજા ખેડૂતો યુટ્યુબ નો લાભ લે ને એ પણ એને માર્ગદર્શન આપજો. ના, બહુ સારું કામ કરો છો, બહુ સારું. તમને ભલે.